જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। મોડી રાતથી વહેલી સવાર સુધી ધમાકેદાર વરસાદ વરસ્યો છે। રાત્રે 2 થી સવારે 6 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો। માણાવદરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ થયો છે। ભેંસાણ વિસ્તારમાં 4, વંથલી પંથકમાં 6 ઇંચ જ્યારે કે મેંદરડામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। વિસાવદરમાં તેમજ જૂનાગઢ શહેર વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ગિરનાર પર 7 ઇંચ વરસાદ થયો છે। જૂનાગઢના વિસાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વિસાવદરમાં રાત્રે 4 કલાકમાં 4 થી 6 ઇંચ સુધી વરસાદ થયો। રાત્રે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણી થઈ ગયા। ધ્રાપડ, પોપટડી તેમજ મયારી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું। આ તરફ મહત્વપૂર્ણ સમાચાર। જૂનાગઢમાં વરસાદને લઈને ભારે વરસાદના પગલે સાવચેતી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે। જૂનાગઢ વાસીઓને કલેક્ટરે સૂચન કર્યું છે। લોકોને સાવચેત રહેવા માટે કલેક્ટરે સૂચના આપી છે। ભારે વરસાદની સ્થિતિમાં નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચન કરાયું। નદી નાળામાં નહાવા ન જવા માટે સૂચન કરવામાં આવ્યું છે। વરસાદના કારણે 3 જેટલા રસ્તા બંધ પણ કરવામાં આવ્યા છે। સમેગા કોડવાવ રસ્તા પર સમેગા તળાવના પાણી ભરાયેલા હોવાથી હાલમાં રસ્તો બંધ છે। કોયલાણા કોઠડી ઓજત નદીનું પાણી આવતા હાલ તો આ રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। બોડકા પીપલાણા ઓજતનું પાણી આવતા હાલ એ રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। લોકોને અવરજવર ન કરવા માટે કલેક્ટરે સૂચન કરી દીધું છે। આગામી 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે। રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી। અમરેલી, કચ્છ અને દીવમાં પણ વરસાદની આગાહી છે। મોરબી અને બોટાદમાં, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજ વિશે વધુ માહિતી અમારા સંવાદદાતા પાસેથી મેળવીશું, પણ આપને જણાવી દઈએ હવામાન વિભાગ દ્વારા 3 કલાકની આગાહી કરવામાં આવી છે। અવકાશ જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં 9 એવા જિલ્લા છે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમારા રિપોર્ટર સપના જોડાઈ ગયા છે ફોન લાઈન પર। સપના, હવામાન વિભાગની 3 કલાકની આગાહી છે। ગઈકાલ મોડી રાતથી અને 24 કલાકની પણ વાત કરીએ તો સાર્વત્રિક વરસાદ, ક્યાંક ભારે વરસાદ પણ નોંધાયો છે પૂરા રાજ્યમાં। હવે કયા જિલ્લા છે જેના પર આ 3 કલાક ભારે પડી શકે છે? બિલકુલ નિધિ, હવામાન વિભાગે જુદા જુદા જિલ્લાઓ માટે અવકાશ જાહેર કર્યું છે, જેમાં અલગ અલગ એલર્ટ આપવામાં આવ્યા છે। સૌથી વધુ વરસાદ જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, કચ્છ અને દીવમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે ભારે પવન ફૂંકાય તે પ્રકારની પણ શક્યતા। સાથે જ મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર સહિતના પણ મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। નીતિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે સપના। એટલે 3 કલાક માટે હજુ પણ આગાહી